બેટા બહુ પિઝા ના ખવાય. એ મેંદાના બને ને એ અનહેલ્ધી હોય. આપણે છે ને આવી ગરમ ગરમ ભાખરી ખાવાની, જે વ્હીટ ફ્લોરની બને, ઘઉં આવે ને ઘઉં એની બને. અને આપણે છે ને એમાં દેશી ઘી આવે ને, એટુ કાવ ઘી, એ નાખવાનું, એ લગાવવાનું અને પછી એ ખાવાનું. ઘી હોય ને એ બહુ જરૂરી છે શરીર માટે. ઘીમાંથી છે ને ફેટ મળે અને આપણા બોડી માટે અમુક હેલ્ધી ફેટ્સ હોય, એ બહુ જરૂરી છે. તો આવી જ રીતે જો મસ્ત ઘી નાખી દેવાનું અને પછી એ ખાવાની. બહુ પિઝા ન ખવાય, એ અનહેલ્ધી હોય. એન્ડ એ મેંદામાંથી બને. મેંદો છે ને ડાયજેસ્ટ થતાં બહુ જ વાર લાગી જાય. તો આપણે દેશી ભાખરી જ ખાવાની, એકદમ બિસ્કિટ જેવી જ લાગે. ચલો ટ્રાય કરો, ચલો આ કરો, આ બહુ જ હેલ્ધી હોય, બહુ સરસ હોય. એની સાથે ચા સાથે ખાવાની તો વધારે આપણને ભાવે. ઠીક છે, ચલો જલ્દી જલ્દી ખાઈ લો.